જો હવે આપણે થર્મોડાયનેમિકમાં આગળ વધવાનું છે. થર્મોડાયનેમિકનું ગુજરાતી શું થાય? ઉષ્મા ગતિશાસ્ત્ર. નામ તો બધાને આવડે છે, બરાબર ને? હવે ધ્યાન આવી રાખજો. હવે જે અત્યારે એક આ ટોપિક છે ને એ ઉષ્મા પ્રસરણમાં આપેલો છે અને જૂના સિલેબસની અંદર થર્મોડાયનેમિકમાં આપેલો હતો. એટલે ટૂંકમાં હવે ઉષ્મા પ્રસરણનો કયો તોય ભલે અને થર્મોડાયનેમિકનો કયો ને તોય ભલે, અચ્છા વિકૃતિનો કયો ને તોય ભલે, બરાબર ને? તો એક ટોપિક એક 3 ચેપ્ટરનો ભેગો છે, બરાબર ને? તો એ પહેલાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જો ધ્યાન અહીં રાખજો. હવે ઓકે પ્લીઝ જો હવે સાંભળો. ધારો કે કોઈ એક ધાતુનો તમે સળિયો લઈ લ્યો ભાઈ, ધ્યાન અહીં રાખજો. આની લંબાઈ લઈ લઈએ આપણે L1. પ્લીઝ આને પહેલાં T1 તાપમાને રાખવાનો છે. સમજો. L1 લંબાઈનો એક ધાતુનો સળિયો છે, T1 તાપમાને રાખેલો છે. હવે જો આનું તમે તાપમાન વધારશો, વધારીને T2 કરશો તો એની લંબાઈમાં વધારો થાય ઘટાડો થાય? ઉષ્માના પ્રસરણને લીધે અથવા ઉષ્માના વહનને લીધે એની લંબાઈમાં શું થાય? વધારો. અને વધારો થવાથી આની અંદર વિકૃતિ એવી એમ કહેવાય કે નહીં? સળિયામાં જે વિકૃતિ આવે એને કેવી વિકૃતિ કહેવાય? પ્રતાન વિકૃતિ. તો આની સપોઝ લંબાઈ વધીને L2 થઈ. પહેલાં 10 સેન્ટીમીટર હતી, અંતમાં 12 સેન્ટીમીટર થઈ. તો લંબાઈમાં કેટલો વધારો થયો? 2 સેન્ટીમીટરનો. તો લંબાઈમાં થતો વધારો ગણવો હોય તો શું કરાય? ડેલ્ટા L અંતિમ લંબાઈ માઇનસ પ્રારંભિક લંબાઈ. તાપમાનમાં આપણે કેટલો ફેરફાર કર્યો? ડેલ્ટા T જેટલો. તો હવે યાદ રાખજો, આનો લંબાઈમાં થતો વધારો છે ને 2 બાબત ઉપર ડિપેન્ડ હશે. એક એની મૂળ લંબાઈ ઉપર. જો પ્રારંભમાં લંબાઈ વધારે હશે ને તો વધારે પ્રમાણમાં વધારો થશે. એટલે ટૂંકમાં લંબાઈમાં થતો વધારો એની મૂળ લંબાઈ ઉપર હશે. મૂળ લંબાઈને અત્યારે L1 કીધું તો અહીં શું રાખવાનું? L1. અને તાપમાનમાં થતા ફેરફારના સમપ્રમાણમાં હોય. જો મોટા પ્રમાણમાં ફેરફાર કરશો તો લંબાઈમાં વધારે પ્રમાણમાં વધારો થઈ શકે એવું તમે કહી શકો. હવે સમપ્રમાણતા નિશાન દૂર કરો તો અચળાંક આવશે કે નહીં? અને અચળાંક તરીકે લઈશું આપણે આલ્ફા. તો એક સરસ મજાનું સૂત્ર મળી ગયું, આલ્ફા L1 × ડેલ્ટા T. આ આલ્ફા છે ને એને રેખીય પ્રસરણાંક કહેવાય. શું કહેવાય? રેખીય પ્રસરણાંક. કોઈ આનો એકમ કહેશો મને? બરાબર ને? જો લંબાઈના એકમ તો કેન્સલ થાય. તાપમાનને અહીં છેદમાં લઈ જાઓ એટલે તાપમાનનો જે એકમ હશે એ જ આનો હશે. એટલે આલ્ફાનો એકમ તમને કહે ને તો શું આવશે? ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અથવા કેલ્વિન ઇન્વર્સ. હવે એટલી તમને ખબર હશે કે જેમ રેખીય પ્રસરણાંક વધારે હશે એમ લંબાઈમાં શું થાય? વધારે પ્રમાણમાં વધારો થઈ શકે. એટલું જ ચિત્ર ક્લિયર થયું કે નહીં? તો એક આ સૂત્ર બહુ અગત્યનું છે. અચ્છા, આમાંથી જો થોડાક તમે આગળ વધો તો આપણે વિકૃતિમાં જઈએ કે જો ડેલ્ટા L/L આ L બરાબર ને આ બાજુ લઈ જાઓ તો સરસ મજાનું એક બીજું સૂત્ર મળી જાય. શું આવશે? આલ્ફા × ડેલ્ટા T. હવે લંબાઈમાં થતો ફેરફાર છેદમાં મૂળ લંબાઈ એટલે તમને શું મળે? પ્રતાન વિકૃતિ. તો પ્રતાન વિકૃતિ ગણવી હોય તો એના માટેનું સૂત્ર શું આવશે? આલ્ફા × ડેલ્ટા T. તો બે સૂત્ર બહુ અગત્યના. આમાંથી હજી એક સૂત્ર તમને મેળવી દો જે MCQમાં કામ આવે. સાંભળજો. ડેલ્ટા L એટલે શું થાય? અંતિમ લંબાઈ માઇનસ પ્રારંભિક લંબાઈ થાય કે નહીં? ડેલ્ટા L = શું થાય? અંતિમ લંબાઈ માઇનસ પ્રારંભિક લંબાઈ. આ બાજુ શું છે કયો? આલ્ફા L1 × ડેલ્ટા T. ઓકે, આ L1 ને બરાબરની આ બાજુ લાવો તો L2 બરાબર શું આવશે? L1 આલ્ફા L1 × ડેલ્ટા T. બરાબર ને? બેમાંથી કોમન શું નીકળશે? L1 કોમન નીકળશે. તો વધ્યું શું કયો? અહીં L1 ને તમે કોમન કાઢી નાખો, બરાબર? તો અહીંથી L1 ને કોમન કાઢી નાખ્યું તો વધ્યું શું કયો? 1 + આલ્ફા × ડેલ્ટા T. આવું સૂત્ર આપણે અવરોધમાં આવ્યું હતું, યાદ છે? T તાપમાને અવરોધ R2 બરાબર શું આવશે? R1 1 + આલ્ફા × ડેલ્ટા T. તો આ સૂત્ર અને આ સૂત્રમાં તફાવત શું છે તમને ખબર પડે? આ તમને લંબાઈમાં થતો ફેરફાર બતાવશે ને આ તમને શું બતાવશે? એની અંતિમ લંબાઈ બતાવશે, કેટલી અંતિમ લંબાઈ થાય. તો ક્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવો ને એ તમને ખબર હોવી જોઈએ. એક MCQ આપું, સોલ્વ કરો તો ફટાફટ. 3 સૂત્ર જો બહુ અગત્યના છે, આ મેં બોક્સ કર્યા છે. વિકૃતિ કહે તો આ સૂત્રનો ઉપયોગ કરશો,
લંબાઈમાં થતા ફેરફાર કહે તો આ સૂત્રનો ઉપયોગ કરશો, અને અંતિમ લંબાઈ કહે તો આ સૂત્રનો ઉપયોગ કરવો. તો લખો. તો હવે એક બહુ બાળકોને બહુ કન્ફ્યુઝન રહે. જો અહીંયા ડેલ્ટા ટી હોય ને ત્યારે તાપમાન ડિગ્રીમાં હોય, તમારે કોઈથી કેલ્વિનમાં ફેરવાનું નહીં, કારણ કે ડિગ્રીમાં રાખો કેલ્વિનમાં રાખો જવાબમાં કાંઈ ફેર પડવાનો નથી. પછી આલ્ફા હકીકતમાં નિયમ એવો છે કે જો અહીંયા આલ્ફા કેલ્વિનમાં હોય તો એમાં રાખવાનો કેલ્વિનમાં, પણ તમે આને કેલ્વિનમાં ફેરવશો તો એ તફાવત લેશો, જવાબ તો શું આવશે? એ જ આવશે, બરાબર ને. પ્રારંભિક તાપમાન મેં આની પહેલાં વાત કરી હતી 10 ડિગ્રી છે, અને અંતિમ તાપમાન છે 20 ડિગ્રી છે. હવે ગમે ત્યારે તમે ફેરફાર મેળવો તો અહીંયા જવાબ કેટલો આવ્યો? 10 ડિગ્રીનો જવાબ 10 આવ્યો કે નહીં? હવે આને કેલ્વિનમાં ફેરવીને તમે ગણશો તો કાંઈ ફેર પડશે જવાબમાં? કારણ કે આપણે તફાવત લેવાનો છે, તફાવત લેશો એટલે આ તો બધું ઉડી જ જવાના છે. એટલે જ્યારે તાપમાનનો તફાવત હોય ને ત્યારે કોઈ દી તમારે કેલ્વિનમાં ફેરવવાની જરૂર નથી. જ્યારે એકલું તાપમાન હોય ને તો તમારે શું કરવું પડે? ડિગ્રીનું કેલ્વિનમાં ફેરવવાની જરૂર પડે, પણ જ્યારે તફાવત હોય તો ઓટોમેટિકલી શું થવાનું છે? એ ઉડી જ જવાના છે. ઓકે, હાલો લખો. લ્યો લખો. 10 સેન્ટીમીટર લંબાઈના ધાતુના સળિયાનું તાપમાન 80 ડિગ્રીથી 180 ડિગ્રી કરવામાં આવે તો તેની લંબાઈમાં થતો ફેરફાર તેની અંતિમ લંબાઈ અને પ્રતાન વિકૃતિ ગણો. સળિયાનો રેખીય પ્રસણાંક 2 × 10⁻³ છે. બરાબર, એકમ લખી નાખજો, કેલ્વિન ઇન્વર્સ. હવે હજી એકવાર કહું, જો આલ્ફા કેલ્વિન ઇન્વર્સમાં આપ્યો તાપમાન એમાં રાખવા પડે, કેલ્વિનમાં જ રાખવા પડે, પણ તમે તફાવત લો તો કેલ્વિનમાં રાખવાની ફેરવવાની કોઈ જરૂર છે નહીં. હવે અહીં ધ્યાન રાખજો, એક બીજું સૂત્ર મેળવીએ આપણે. જો અત્યારે જે ઉષ્માનું વહન કીધું ને એ એક પરિમાણમાં કીધું, એક પરિમાણમાં થાય ત્યારે લંબાઈમાં ફેરફાર થાય. હવે ધારો કે આપણે એક ધાતુનું પતરું લઈ લઈએ ને આને ગરમ કરો તો મને કહેશો ઉષ્મા એક પરિમાણમાં વહન પામશે કે 2 પરિમાણમાં? અને 2 પરિમાણમાં વહન પામે એટલે આ લંબાઈમાં ફેરફાર થશે અને પહોળાઈમાં ફેરફાર થાય, એટલે ઇનડાયરેક્ટલી એમાં ફેરફાર થાય ક્ષેત્રફળમાં. એટલે ડાયરેક્ટ આપણે એવું સૂત્ર બનાવી શકીએ કે ક્ષેત્રફળમાં થતો ફેરફાર એ કોના સમપ્રમાણમાં હશે? એના મૂળ ક્ષેત્રફળ A1 અને તાપમાનમાં થતા ફેરફારના સમપ્રમાણમાં હોય. હવે સમપ્રમાણતા નિશાન દૂર કરો એટલે અચળાંક આવશે કે નહીં? બરાબર, આ અચળાંકને હું કીધું બીટા. હું કહી દઉં બીટા A1 × શું આવે? ડેલ્ટા ટી. આને કહેવાય ક્ષેત્રીય પ્રસરણાંક. શું કહેવાય? ઓલાને શું કીધું આપણે? રેખીય પ્રસરણાંક. અને યાદ રાખજો, આ ક્ષેત્રીય પ્રસરણાંકની કિંમત છે ને એ રેખીય પ્રસરણાંક કરતાં ડબલ હોય. એટલે બીટા બરાબર તમે શું લખી શકો? 2α. બરાબર ને? ઓલામાં એક પરિમાણમાં હતું, અહીંયા શું આવશે? દ્વિપરિમાણમાં. એટલે તમને આવો પ્રશ્ન પૂછે ને કે ક્ષેત્રીય પ્રસરણાંક એ રેખીય પ્રસરણાંક કરતાં કેટલા ગણો હોય? 2 ગણો. બરાબર, એટલે એક ધ્યાન રાખજો. અહીંયા શું આવશે? A1. અહીંયા શું થઈ જાય? ડેલ્ટા ટી. જો તો યાદ રહી જાય કે નહીં? હવે આમાંથી બીજું સૂત્ર બનાવવું હોય તો ડેલ્ટા એની જગ્યાએ શું લખશો? A2 - A1 બરાબર શું આવશે? 2α A1 × ડેલ્ટા ટી. A1 ને આ બાજુ લઈ જાઓ, કોમન કાઢ નાખો તો અંતિમ ક્ષેત્રફળ ગણવા માટેનું સૂત્ર શું આવશે? A1 1 + 2α × ડેલ્ટા ટી. ક્લિયર થયું? ડાયરેક્ટ ક્ષેત્રીય પ્રસરણાંક આપ્યો હોય તો શું કરવાનું? તો અહીં બીટા લખી નાખવાનો. ખબર પડે છે કે નહીં?
અને પણ જો તમને રેખીય પ્રશ્નાંક આપ્યો હોય તો તમારે શું કરાય 1 પ્લસ બીટાની જગ્યાએ શું લખી નાખવાનું 2 આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી. આ A1 તમને શું બતાવે પ્રારંભિક ક્ષેત્રફળ, આવડું આ અંતિમ ક્ષેત્રફળ. તો સૂત્ર યાદ રહી જાય કે નહીં? તો હવે એક આનો નાનો એવો MCQ આપું, સોલ્વ કરો તો એમાં સૂત્ર તમારે આવી જ જાય. તારે આનો એકમય શું આવશે ક્ષેત્રીય પ્રશ્નાંકનો? એ જ આવશે ને, કારણ કે ક્ષેત્રફળ તો કેન્સલ થવાના, એટલે ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ હોય. તો લખો એક દાખલો લ્યો, લખો 1 મીટર ગોળાને એમ લખજો, 1 મીટર ત્રિજ્યાના ગોળાને થાય એવું. હાલો, 20 ડિગ્રી સેલ્સિયસથી 220 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે. તો ગોળાના ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય? ક્ષેત્રફળમાં વધારો પૂછો એટલે કયા સૂત્રનો ઉપયોગ કરશો? આવડો આ. અને લખો ગોળાનો ક્ષેત્રીય પ્રસણાંક 4 ગુણ્યા 10⁻³ કેલ્વિન ઇન્વર્સ છે. તો ક્ષેત્રફળમાં વધારો પૂછો એટલે આ સૂત્રનો ઉપયોગ કરાય. ડેલ્ટા એ બરાબર પ્રારંભિક ક્ષેત્રફળ બીટાના બીટા, ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય 4πr² ઇન્ટુ ડેલ્ટા ટી. તો ક્ષેત્રફળમાં કેટલો વધારો થયો? 10.1648 મીટર સ્ક્વેર આવશે ને. ક્ષેત્રફળનો એકમ શું આવશે? મીટર સ્ક્વેર. ત્રીજા મીટરમાં લીધી હતી ને આપણે, એટલે જવાબ એમાં આવશે મીટર સ્ક્વેરમાં. ઓકે, તો આપણે બે પ્રસરણ ભણ્યા, એક રેખીય પ્રસરણ, બીજું શું હતું? ક્ષેત્રીય પ્રસરણ. કયું પ્રસરણ? ક્ષેત્રીય પ્રસરણ. અને હવે ત્રીજું આવે છે એ કદ પ્રસરણ. તો કદ પ્રસરણમાં બીજું કાંઈ નહીં કરવાનું, ધ્યાન અહીં રાખજો. ધારો કે આપણે એક આ સમઘન ધ્યાનમાં લઈએ, બરાબર. આનું પ્રારંભમાં કદ લઈ લઈએ આપણે V1. તો આનું સૂત્ર બનાવતા જ લગભગ તમને આવડી જાય કે આને જો ગરમ કરવામાં આવે ને એનું તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો ફેરફાર કરવામાં આવે તો એના કદમાં શું થશે? કયો ફેરફાર થશે? કદમાં થતો ફેરફાર શું આવે? ડેલ્ટા V. ડાયરેક્ટ લખી નાખો અહીંયા, ગામા મૂળ કદ V1 અને તાપમાનમાં થતો ફેરફાર, બરાબર ને. અહીંયા જે ગામા છે ને એને કદ પ્રસણાંક કહેવાય. શું કહેવાય? અને કદ પ્રસણાંક છે એ રેખીય પ્રસણાંક કરતાં કેટલા ગણો હશે? 3 ગણો, બરાબર. એટલે એ યાદ રાખજો. હવે આનું બીજું સૂત્ર બનાવવું હોય તો V2 - V1 શું આવશે? ગામા V1 ઇન્ટુ ડેલ્ટા ટી. તો ફાઇનલી અંતિમ કદ ગણવા માટેનું સૂત્ર શું થાય? V1 બહાર આવી જશે એટલે અહીં શું થાય? 1 પ્લસ ગામા ઇન્ટુ શું થાય? ડેલ્ટા ટી. ક્લિયર થયું? તો આના માટેનું એક સૂત્ર મળી ગયું. એક દાખલો આપવાનો એટલે આ પૂરું તેને બરાબર ને. લખો જૂની ટેક્સ્ટ બુકનો દાખલો છે, બરાબર ને. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડશે પણ સૂત્રનું મહત્વ સમજાય તમને. લખો પૃથ્વીના અસ્તિત્વ સમયે તેનું તાપમાન 300 કેલ્વિન હતું. હાલમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન પૃથ્વીના અસ્તિત્વ સમયનું સરેરાશ તાપમાન કેટલું હતું? એવરેજ 300 કેલ્વિન. એમાં બરફ આવી જાય, સૂર્યની ગરમી આવી જાય. હાલમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 3000 કેલ્વિન છે. તાપમાન વધવાનું કારણ છે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાઓ. રેડિયો એક્ટિવ તત્વોને લીધે તાપમાનમાં શું થયો?
વધારો થયો, અને તાપમાન વધ્યું હશે એટલે તમને ખબર છે પૃથ્વીના કદમાં શું થયો હશે? વધારો થયો હશે કે નહીં? હાલમાં પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? 6600 કિલોમીટર. તો પૃથ્વીનું નિર્માણ થયું હશે ને ત્યારે એની ત્રિજ્યા કેટલી હોય ને એ ગણવાનું છે. લખો આગળ. હાલમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 300 કેલ્વિન છે, સોરી 3000 કેલ્વિન છે. જો પૃથ્વીની હાલની ત્રિજ્યા 6600 કિલોમીટર હોય તો તેના નિર્માણ સમયે તેની ત્રિજ્યા કેટલી હશે? પૃથ્વીનો કદ પ્રસણાંક 5 ગુણ્યા 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. આટલો રાખો ને અત્યારે. 4 ગુણ્યા 10⁻⁵ 5 ગુણ્યા 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. આ પરફેક્ટ નથી હો, આ તો ખાલી દાખલો ગણવા માટે. જો સાદું રૂપ તમારે ઘરે જઈને દેવાનું છે, હું અહીંયા ગણાવી દઉં, નકર તમે 3 કલાક કરશો. V2 બરાબર સૂત્ર શું થાય? V1 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. આપણે પૃથ્વીનું કદ ને ગણવાનું શું છે? પૃથ્વીની ત્રિજ્યા હાલમાં એટલે અંતિમ કદ થયું આ, અને આ V1 એટલે પૃથ્વીનું જ્યારે નિર્માણ થયું હોય ને ત્યારનું કદ. તો હાલમાં જે પૃથ્વી છે એ ગોળો છે, ને ગોળાના કદનું સૂત્ર શું થાય? 4/3 πr² એટલે πr2 થાય. અહીંયા શું આવશે? 4/3 πr1 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. 4/3 પાઈ કેન્સલ થાય. બરાબર. આપણે R2 ગણવાનું છે કે R1? R1 જ્યારે નિર્માણ થયું હોય છે ત્યારે એની ત્રિજ્યા કેટલી હોય ને એ ગણવાનું છે. તો બે બાજુ ઘનમૂળ લઈ જાઓ તો અહીંયા ઘન અને ઘનમૂળ કેન્સલ થાય. અહીંયા આવશે R1 ને આ આખું એમ આવી જાય ઘનમૂળમાં 1/3. ક્લિયર થયું કે નહીં? હવે જો આમ તો આમાં ઓલા દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવો તમે કરી શકો. 1 પ્લસ આ જેટલી ઘાત હોય એટલી આગળ આવી જાય કે નહીં? 1/3 ઘાત એટલે શું આવશે? ગામા ઇન્ટુ ડેલ્ટા ટી બાય 3. કિંમત મૂકશો, તમારે ગણવાનું છે R1, તો R1 ને સૂત્રનો કરતા બનાવી ગયો તો શું થાય? R2 1 પ્લસ ગામા ડેલ્ટા ટી બાય 3. ઘરે જઈને ગણ નાખજો. બરાબર. આટલે અહીંયા સુધી લખી નાખજો, સાદુરૂપ પછી આપજો. R2 કેટલા મૂકશો? 6600. બરાબર. અને પૃથ્વીના નિર્માણ સમયની ત્રિજ્યા કેટલી હશે એ તમને મળી જાય. કદ પ્રશ્નાંક જ અલગ છે આપેલો, જે કાંઈ આવે ટૂંકમાં 6600 કરતાં કેવું હશે? ઓછો જવાબ આવશે, એટલું યાદ રાખજો. હવે અહીં ધ્યાન આપજો ભાઈ પ્લીઝ. હવે એક આદર્શ વાયુ માટે છે ને એક આવો દાખલો પૂછાય છે, સાંભળજો. ધારો કે એક આપણે આદર્શ વાયુ આમાં ભરી દેવાનો છે. બરાબર. ને તમને ખબર છે આને તમે ગરમ કરો તો એના કદમાં શું થાય? હે? એના કદમાં શું થાય? વધારો થાય. બરાબર ને? એટલે અહીંયા કદ પ્રસરણની ઘટના થાય ટૂંકમાં. બરાબર. અત્યારે સુધી જે આપણે ઓલો ગામા લીધો હતો એ ગામા જનરલી કેવો હતો? કદ પ્રસરણાંક અચળાંક હતો. એ જનરલી કેવો હતો? અચળ. પણ જ્યારે વાયુની વાત કરો ને તો વાયુ માટે કદ પ્રસરણાંકની કિંમત તાપમાન સાથે બદલાય, અને તાપમાન સાથે કેવો સંબંધ ધરાવે ને એ એક યાદ રાખ્યા જેવું છે. જુઓ, ધારો કે આપણે આદર્શ વાયુ સમીકરણ ભરી દઈએ. આમાં અહીંયા દબાણ P રાખીએ, કદ V રાખીએ અને તાપમાન T રાખો, અને આની અંદર મ્યુ મોલ જથ્થો ભરેલો છે ટૂંકમાં. તો આદર્શ વાયુ સમીકરણ મુજબ શું થાય? PV બરાબર μRT. કે તેના રાખજો. બે બાજુ ડેલ્ટા લઈ લો તો દબાણ અચળ રાખવાનું છે. તાપમાનમાં ફેરફાર કરશો એટલે કા દબાણમાં ફેરફાર થાય, કા કદમાં. આપણે એને અચળ દબાણ તાપમાનમાં ફેરફાર કરો તો P અચળ છે, તો તાપમાનમાં ફેરફાર કરશો એટલે ઓટોમેટિકલી કા દબાણમાં ફેરફાર થાય, કા કદમાં. અહીં દબાણ અચળ રાખો તો કદમાં ફેરફાર થવાનો. એને હું કીધું ડેલ્ટા V. મ્યુના મ્યુ, આરના આર, અને ડેલ્ટા ટીના ડેલ્ટા ટી.
હવે સમીકરણ નંબર 2 અને 1નો ગુણોત્તર લઈ લો તો પી કેન્સલ થવાના, તો ડેલ્ટા વીના છેદમાં શું આવશે વી, મ્યુ આર કેન્સલ થાય, ડેલ્ટા ટીના છેદમાં શું આવશે ટી. આને સમીકરણ નંબર 1 આપી દો. હવે આપણી પાસે એક સૂત્ર હતું કદ પ્રસરણ માટે, ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ શું હતું, ગામા વી અહીં V1ની જગ્યાએ શું રાખીએ, મૂળ કદ વી રાખીએ, બરાબર ને, ઇન્ટુ ડેલ્ટા ટી. વીને બરાબર આ બાજુ લઈ જાવ તો ડેલ્ટા વીના છેદમાં વી બરાબર શું આવશે, ગામા ઇન્ટુ ડેલ્ટા ટી. આ કિંમત હું અહીં મૂકી દઉં તો ફાઇનલી જુઓ તો ડેલ્ટા વીના છેદમાં વી બરાબર શું મૂકશો, ગામા ઇન્ટુ ડેલ્ટા ટી. અહીં ડેલ્ટા ટીના છેદમાં ટી, ડેલ્ટા ટી કેન્સલ થાય. તો આદર્શ વાયુ માટે કદ પ્રશ્નાંકનો આધાર કોના ઉપર હશે, તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં. તાપમાન આપે ને એટલે સીધો તમને કદ પ્રશ્નાંક મળશે આદર્શ વાયુ માટે, બરાબર. જો અહીંયા તાપમાનને તમે કેલ્વિનમાં ફેરવી નાખો તો કેલ્વિનમાં મળશે, ને ડિગ્રીમાં રાખો તો ડિગ્રીમાં. ને આદર્શ વાયુનું જેમ જેમ તાપમાન વધારશો એમ કદ પ્રશ્નાંકમાં શું થાય, ઘટાડો થાય, બરાબર ને. આ રિલેશન યાદ રાખજો. તો આદર્શ વાયુ માટે કદ પ્રશ્નાંકનો આધાર કોના પર હોય, તાપમાન માટે, બરાબર. એટલે આદર્શ વાયુ માટે હવે ખાલી તાપમાન આપે ને કે તાપમાન 200 કેલ્વિન છે તો એનો કદ પ્રશ્નાંક કેટલો હોય, આ 0.5 થાય ને ગુણ્યા 10 માથે -2 ઘાત, એટલે જવાબ શું આવે, 5 ગુણ્યા 10 માથે -3 ઘાત, બરાબર, કેલ્વિન ઇનવર્સ. એટલે આ રિલેશન એક યાદ રાખજો. તો લ્યો, ઉષ્મીય પ્રસરણમાં જે વિકૃતિ ઉત્પન્ન થાય અથવા તો પરિમાણમાં ફેરફાર થાય એના સૂત્ર પૂરા. ઓકે, હવે આપણે જે ભણવાનું છે એ ટોપિકનું નામ છે થર્મોડાયનેમિક. બરાબર, ને એને કહેવામાં આવશે ઉષ્મા ગતિશાસ્ત્ર. તો ધ્યાન આ રાખજો, ફટાફટ પોઈન્ટ હાલતા જશે, જાગતા રહેજો. તો ઉષ્મા ગતિશાસ્ત્ર એટલે અહીંયા ઉષ્માની ગતિનો શું કરવાનો છે, આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર. હવે તમને ખબર છે કે જ્યારે કોઈ પણ પદાર્થ ગરમ હોય ત્યારે એ શું ધરાવતો હોય, ઉષ્મા. હા, ઉષ્મા ધરાવતો હોય, બરાબર ને. હવે જે પદાર્થમાં ઉષ્મીય ગુણધર્મોનો તમે અભ્યાસ કરતા હો ને એને તંત્ર કહેવાય. જે પદાર્થના ઉષ્મીય ગુણધર્મોનો, એ કેમિસ્ટ્રી ઘડી જવા દેજો, ફિઝિક્સની ભાષામાં આગળ વધીએ. જે પદાર્થના ઉષ્મીય ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે એને શું કહેવામાં આવશે, તંત્ર, બરાબર. ધારો કે એક અહીંયા લોખંડનો ટુકડો છે તો તમે એના ઉષ્મીય ગુણધર્મોનો અભ્યાસ કરો છો કે ભાઈ એનું તાપમાન કેટલું છે, એને કેટલી ઉષ્મા ઉર્જા મેળવી કે ગુમાવી. તો એ ઉષ્મીય ગુણધર્મોનો જેનો અભ્યાસ કરો એને શું કહેવામાં આવશે, તંત્ર. અને એની આજુબાજુનો જે ભાગ છે ને એને કહેવાય પરિસર, બરાબર. તો આપણી પાસે બે વસ્તુ બહુ અગત્યની, જેનો અભ્યાસ કરો છો એને શું કહેવામાં આવશે, તંત્ર. અને આજુબાજુનો જે ભાગ છે એને શું કહેવાય, પરિસર. અને તંત્ર અને પરિસરને અલગ પાડતી હદ છે, સીમા છે, એને કહેવાય પરિસીમા, બાઉન્ડ્રી. હાલો, બરાબર, એમ આપણે કાંઈ જતા નથી. હવે હું તમને એમ કહું, સાંભળજો. જો તંત્રનું તાપમાન વધારે હોય અને પરિસરનું તાપમાન ઓછું હોય તો પદાર્થ છે એ ઉષ્મા ગુમાવતો હોય કે મેળવતો હોય? તંત્રનું તાપમાન વધારે હોય અને પરિસરનું તાપમાન ઓછું હોય તો પદાર્થ છે એ ઉષ્મા શું કરશે, ગુમાવે. આ ઉષ્મા આપલે થઈને એને ફિઝિક્સની ભાષામાં વિનિમય કર્યો કહેવાય. શું કર્યો કહેવાય? તો અત્યારે ઉષ્માનો વિનિમય કઈ બાજુથી કઈ બાજુ થશે? તંત્રથી પરિસર તરફ. જો પરિસરનું તાપમાન વધારે હોય અને તંત્રનું ઓછું હોય તો પદાર્થ છે એની અંદર ઉષ્માનો વિનિમય કઈ બાજુથી કઈ બાજુ થશે? પરિસરથી તંત્ર તરફ. અહીંયા ઊંધું ચિત્ર ક્લિયર થયું. બીજી એક વાત કે જ્યારે તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય ન થતો હોય ત્યારે તમારે શું સમજવાનું? બેના તાપમાન સમાન છે અથવા બંનેને અલગ પાડતી જે આ હદ છે ને, સીમા, એ અવાહક છે. કેવી છે? ઉષ્માનો વિનિમય બે રીતે નહીં થઈ શકે, બે ઘટનામાં. એક તો જ્યારે બંનેના તાપમાન સમાન હશે ત્યારે, અને બીજું કે તંત્ર અને પરિસરને અલગ પાડતી જે આ સીમા છે, હદ છે, એ સંપૂર્ણ ઉષ્મીય કેવી હોય? અવાહક. અવાહક. અને જ્યારે ઉષ્માનો વિનિમય ન થતો હોય ને, એટલે કે આ દિવાલ જ્યારે અવાહક હોય ને ત્યારે ઉષ્માનો વિનિમય થશે નહીં, ત્યારે આ જે તંત્ર છે ને એને અલગ કરેલું તંત્ર કહેવાય. શું કહેવાય? તો હવે બધાના એક્ઝામ્પલ આવડે? જો કે ભાઈ તંત્રમાંથી પરિસરમાં ઉષ્માનો વિનિમય ક્યારે થાય?
તો કે ચા ને અહીંયા તેના ચા પીતા હો, બરાબર ને? હા, સરસ મજાની રકાબીમાં ચા હોય તો તમને ખબર છે એ ગરમ હશે, ઠંડી નહીં હોય. તો ગરમ ચા છે એ વાતાવરણમાં શું કરશે? ઉષ્મા ગુમાવશે. અને કારણ કે એનું તાપમાન કેવું હશે? વધારે. અથવા ગરમ પાણી લીજો ને ભાઈ, વધારે વહીવટ ન કરવો. જ્યારે પાણીને તમે ગરમ કરો ત્યારે એનું તાપમાન વધારે હશે, ત્યારે ઉષ્માનો વિનિમય કઈ બાજુથી કઈ બાજુ થશે? તંત્રથી પરિસર તરફ. અચ્છા, વાતાવરણમાં તમે બરફનો ટુકડો મૂકી દો, બરફનું તાપમાન કેટલું હોય? 0 ડિગ્રી. વાતાવરણનું તાપમાન કેટલું હોય? 27 ડિગ્રી. તો ઉષ્માનો વિનિમય ક્યાંથી ક્યાં થાય? તો બરફ છે એ ઉષ્મા મેળવશે અને વાતાવરણ છે ઉષ્મા ગુમાવશે. અને ઓલો થર્મોસ તો તમે નામ સાંભળ્યું ને, બરાબર ને? આની અંદર તમને કહેશો આની દિવાલ છે એ ઉષ્મીય કેવી હોય? અવાહક. એટલે મને કહેશો આમાં ઉષ્માનું વહન થાય? તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનું વહન થશે નહીં. એટલે આ જે તંત્ર છે એ કેવું કહેવાય? અલગ કરેલું તંત્ર કહેવાય, બરાબર ને? ઉષ્માના વિનિમયને આપણે કહેશું ક્યુ. ભાઈ તો આમાં ઉષ્માનો વિનિમય કેટલો આવશે? 0. તો એટલા મુદ્દા ક્લિયર થયા કે નહીં? આમાં બીજું કંઈ હતું નહીં, તમારે કેમિસ્ટ્રીમાં આવી ગયો, બરાબર. હવે જે બીજું છે એ બહુ અગત્યનો મુદ્દો છે, એ છે ઉષ્મીય સંતુલન. કોઈ પણ પદાર્થ ઉષ્મીય સંતુલનમાં છે એમ ક્યારે કહેવાય? તો એક સિમ્પલ એક્ઝામ્પલ છે, તમને ખબર છે. ધારો કે આ પદાર્થ છે એ વધારે ગરમ છે એ, અને બી પદાર્થ છે એ ઓછો ગરમ છે. આનું તાપમાન છે એ વધારે છે, આનું તાપમાન કેવું છે? ઓછું છે. તો ઉષ્મા કઈ બાજુ વિનિમય પામશે? વધારેથી ઓછા તાપમાન તરફ. એક સમય એવો આવશે કે બેના તાપમાન કેવા થઈ જાય? સમાન. અને જ્યારે બંનેના તાપમાન સમાન થઈ જાય ત્યારે એ ઉષ્માનો વિનિમય થશે નહીં. અને ઉષ્માનો વિનિમય ન થાય તો એને આપણે ક્યુ બરાબર શું કહી દઈશું? 0. અહીંયા ક્યાંય હવે કાંઈ ઉષ્માની આપલે થતી નથી. અને જ્યારે તંત્ર અથવા તો બે પદાર્થો વચ્ચે ઉષ્માનો વિનિમય ન થતો હોય ને, તો એ બંને પદાર્થો કેવા કહેવાય? ઉષ્મીય સંતુલનમાં કહેવાય. ફરી એકવાર કહો, આપણે આ તંત્ર લઈએ અને બાજુનું શું છે? પરિસર. જો બંને વચ્ચે ઉષ્માનો વિનિમય ન થતો હોય તો આ બંને કેવા કહેવામાં આવશે? ઉષ્મીય સંતુલનમાં. તો ઉષ્મીય સંતુલન ક્લિયર થયું. ઉષ્મીય સંતુલનમાં વિનિમય પામતી ઉષ્મા કેટલી હશે? વિનિમય પામતી ઉષ્મા કેટલી હશે? 0. કારણ કે હવે પછી ઉષ્માની આપલે થવાની નથી. આ ક્યુ એટલે શું? તો કે વિનિમય પામતી ઉષ્મા. સપોઝ 10 જૂલ ઉર્જા અહીંયા ગઈ હોય તો એને વિનિમય પામતી ઉર્જા કેટલી કહેવાય? 10 જૂલ. પણ ઉષ્મીય સંતુલનની સ્થિતિમાં શું હશે? ઉષ્માનો વિનિમય થવાનો નથી. એટલે ઉષ્મીય સંતુલનની સ્થિતિમાં ક્યુ બરાબર શું આવશે? 0. પછી આ બે પદાર્થ ઉપર જો કોઈ બાહ્ય બળ ન લાગતું હોય ને, તો એ યાંત્રિક સંતુલનમાં છે એમ કહેવાય. શું કહેવાય? 3 સંતુલન સમજવાના છે. એક ઉષ્મીય સંતુલન. ઉષ્મીય સંતુલનમાં શું હશે? ક્યુ બરાબર 0. આ પદાર્થ ઉપર જો કોઈ બાહ્ય બળ ન લાગતું હોય તો એ યાંત્રિક સંતુલનમાં છે એમ કહેવાય. કેવું? યાંત્રિક સંતુલનમાં શું હશે? બાહ્ય બળ 0 હશે. અને આ બંને વચ્ચે જો કોઈ રાસાયણિક પ્રક્રિયા ન થતી હોય તો એ રાસાયણિક સંતુલનમાં છે એમ કહેવાય. અને જ્યારે આ પદાર્થ 3 સંતુલનમાં હોય ને, ત્યારે ફિઝિક્સની ભાષામાં એને થર્મોડાયનેમિક સંતુલનમાં છે એમ કહેવાય. કોઈ પણ પદાર્થ થર્મોડાયનેમિક સંતુલનમાં છે એમ ક્યારે કહેવાય? જો પદાર્થ ઉષ્મીય સંતુલનમાં હોય, યાંત્રિક સંતુલનમાં હોય અને રાસાયણિક સંતુલનમાં હોય તો એ પદાર્થને કેવો કહેવાય? થર્મોડાયનેમિક સંતુલનમાં છે એમ કહેવાય. તો એક નાની એવી માહિતી લખી નાખો તો કે ભાઈ થર્મોડાયનેમિક સંતુલનની સ્થિતિમાં શું હશે? એટલું લખી નાખજો. હવે જુઓ, ધ્યાન અહીં રાખજો. હવે આપણે ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ સમજવાનો, શૂન્ય નિયમ. પ્રથમ નિયમ પછી ભણશું. શૂન્ય નિયમ શું કહેવા માંગે સાંભળજો. આખા ગામને ખબર હોય ને એવો જ નિયમ છે. જો 11માં કદાચ મેં ઉદાહરણ આપ્યું હતું. આ 3 પદાર્થ ધ્યાનમાં લેવાના, A, B અને C. હવે થર્મોડાયનેમિકનો શૂન્યક્રમનો નિયમ શું કહે છે સાંભળજો. A અને B પદાર્થ ઉષ્મીય સંતુલનમાં હોય. A અને B એકબીજાના કેવા હોય? ઉષ્મીય સંતુલનમાં. એટલે એનો મતલબ એમ થયો કે આનું તાપમાન 100 ડિગ્રી હોય તો આનું તાપમાન કેટલું હોય? 100 ડિગ્રી સેલ્સિયસ હશે. હવે B અને C પદાર્થ ઉષ્મીય સંતુલનમાં છે.
આ આની હારે સંતુલનમાં છે, આ છે આની હારે સંતુલનમાં છે, તો આનું તાપમાન કેટલું હશે? 100 ડિગ્રી. તો ઓટોમેટિકલી આ છે એ સંતુલનમાં હોય કે નહીં? કે નહીં? તો આનું તાપમાન કેટલું હશે? 100 ડિગ્રી છે. બરાબર, હાવ સિમ્પલ છે. આનું ઉદાહરણ આપ્યું હતું મેં? નથી આપવું. હાલો ઓનલાઈન વિડીયો લેક્ચર છે, બરાબર ને? હાલો પછી વિચારશો. ફરી એકવાર કહો એટલે તમને ખબર પડે છે કે નહીં? સાંભળજો. એ અને બી ઉષ્મીય સંતુલનમાં છે, એટલે કે આ અને આ ઉષ્મીય સંતુલનમાં છે, આ ને આ ઉષ્મીય સંતુલનમાં હોય તો આ બંને એકબીજાથી ઓટોમેટિકલી ઉષ્મીય સંતુલનમાં થવાના કે નહીં? કારણ કે આનું નાનું તાપમાન જો હરખું હોય, આનું નાનું તાપમાન હરખું હોય તો આનું નાનું તાપમાન ઓટોમેટિકલી કેવું થવાનું છે? હરખું. આને શું કહેવામાં આવે છે? ઉષ્માગતિકા શાસ્ત્રનો શૂન્ય ક્રમનો નિયમ કહે છે. એનું વિધાન બોલી જાઓ. જો તંત્ર એ અને બી એકબીજાના ઉષ્મીય સંતુલનમાં હોય, બી અને સી એકબીજાના ઉષ્મીય સંતુલનમાં હોય, તો એ અને સી પણ શું હોય? ઉષ્મીય સંતુલનમાં છે એમ કહેવાય. ખબર પડે છે કે નહીં? એટલું તો આવડી જાય ને. હવે આ 3 પદાર્થ ધ્યાનમાં લ્યો. આનું તાપમાન 20 ડિગ્રી છે. હવે હું એમ કહું કે આ બે ઉષ્મીય સંતુલનમાં છે તો આનું તાપમાન કેટલું થાય? 20 ડિગ્રી. હવે હું એમ કહું કે આ છે પાછું આની ઉષ્મીય સંતુલનમાં છે તો આનું તાપમાન કેટલું થાય? 20 ડિગ્રી. એટલે આ બે ઓટોમેટિકલી સમાન થઈ જાય કે નહીં? તો આને શું કહેવામાં આવશે? ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય ક્રમનો નિયમ કહે છે. તો આ નિયમ પૂરો. આમાં બીજું કાંઈ છે નહીં. હવે જે આપણે સમજવાનું છે એ છે ફેઝ ડાયાગ્રામ. આમાંથી MCQ નીકળે. ફેઝ ડાયાગ્રામ એટલે બીજું કંઈ નહીં, કોઈ પણ પદાર્થ છે એ અલગ અલગ તાપમાને અલગ અલગ અવસ્થા ધરાવે કે નહીં? બરફને તમે ચેક કરો તો 0 ડિગ્રી કરતાં ઓછા તાપમાને કેવો હશે? ઘનમાં. બરાબર ને? હવે એને ગરમ કરો તો એમાં રૂપાંતર પામે પાણીમાં, અને એનું તાપમાન 100 કરતાં વધારે લઈ જાવ તો વરાળમાં. તો પાણી જુઓ તો એની અલગ અલગ 3 અવસ્થા આવી ગઈ H2O ની. એનો આધાર કોના ઉપર છે? તાપમાન અને દબાણ ઉપર. ફરી એકવાર કહું, કોઈ પણ પદાર્થની અવસ્થાનો આધાર કોના ઉપર છે? તાપમાન અને દબાણ. તાપમાન અને દબાણમાં ફેરફાર કરવાથી એની અવસ્થામાં ફેરફાર થઈ શકે. અને પાણી માટેનો આપણે અહીંયા એક સરસ મજાનો છે ફેઝ ડાયાગ્રામ દોર્યો છે. જો હું પહેલાં અહીંયા ડાયાગ્રામ દોરી નાખું. અહીંયા ઉપર લખું હું દબાણ, ને અહીંયા રાખીએ આપણે તાપમાન. બરાબર. ફેઝ ડાયાગ્રામ કંઈક આવો આવે. હા, ટ્રિપલ પોઈન્ટ વાળો. જો સાંભળજો, આ આખો જે ભાગ છે ને એ તમને ઘન અવસ્થા બતાવે. ભાઈ સમજજો, આ જે ભાગ છે એ તમને પ્રવાહી અવસ્થા બતાવે, અને આ ભાગ તમને શું બતાવે? વાયુ અવસ્થા. આ બિંદુ છે ને ત્યાં એની કઈ અવસ્થા છે? 3 અવસ્થામાં અસ્તિત્વ ધરાવતી હોય. હવે આ સમજો કહેવા હું માગે. સાંભળજો, આ જે તાપમાન છે ને એ 273.16 ડિગ્રી કેલ્વિન છે. ટ્રિપલ પોઈન્ટ આગળ તાપમાન કેટલું છે એ બહુ અગત્યનો, 273.16 કેલ્વિન. એટલે મને કહેશો આ કેટલા ડિગ્રી થાય? તમને ખબર છે કેલ્વિનમાંથી ડિગ્રીમાં જાવ તો 273 બાદ કરવાના કે નહીં? પણ અહીંયા જો 273.16, આપણે જનરલી 273 બાદ કરીએ છીએ, પણ એની પરફેક્ટ કિંમત કેટલી છે? 273.15. આપણે આ 15ને અવગણ નાખીએ છીએ. બરાબર ને? એટલે હવે પરફેક્ટ કિંમત લો તો શું આવશે? 0.01 આવશે ને? કે નહીં? ખબર પડે છે કે નહીં? તમને આવો પ્રશ્ન પૂછે કે 0.101 ડિગ્રી બરાબર કેટલા કેલ્વિન થાય, તો એમાં તમારે પરફેક્ટ કિંમત ઉમેરવી તો કેટલી ઉમેરવાની? 273.15. એટલે તમારો જવાબ કેટલો આવશે? 273.16 કેલ્વિન. એટલે બહુ અગત્યનો મુદ્દો એ છે કે 273.16 કેલ્વિન અથવા એના કેટલા ડિગ્રી કહેવાય? 0.01 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. ને આ જે દબાણ છે ને, આ પ્રેશર, આ ટ્રિપલ પોઈન્ટ આગળ એને હું એ બિંદુ કીધો, એ છે 4.58 મિલીમીટર HGમાં છે. હવે સાંભળજો, 0.01 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પદાર્થની કઈ અવસ્થા ધરાવે છે? 3. હવે આ તાપમાન કરતાં આપણે આ બિંદુ, હવે અહીંથી વિચારીએ આપણે, અહીંથી તમે આમ જાઓ તો તાપમાન વધે ઘટે? હે? આ બિંદુથી થોડાક તમે જો આમ સાઈડમાં આમ જાઓ, તાપમાનમાં તમે થોડો ઘટાડો કરશો એટલે એ પદાર્થની કઈ અવસ્થામાં કન્વર્ટ થઈ જાય? એ બરફમાં રૂપાંતર થઈ જાય. એટલે અહીં તમે 0.01 ડિગ્રી કરતાં ઓછા તાપમાને જાઓ
એટલે બરફનું શું થઈ જાય, સોરી પાણી હોય અહીંયા સપોઝ, તો પાણીનું એમાં રૂપાંતર થવા મળશે બરફમાં. એટલે અહીંયા પદાર્થ કઈ અવસ્થા ધરાવશે? ઘન અવસ્થા. બીજું એક વાત એ છે કે અહીંથી તમે આગળ વધો, જો આ બિંદુથી તમે ખાલી તાપમાન વધારે રાખો ને દબાણમાં કાંઈ ફેરફાર ન કરો તો એ પદાર્થ કઈ અવસ્થામાં કન્વર્ટ થઈ જવાનો? વાયુમાં. તાપમાન વધારીને તમે ક્યાં લઈ જાઓ? ક્યાં સુધી લાવવું પડશે? 100 ડિગ્રી સેલ્સિયસ. એટલે ટૂંકમાં આ બાજુ જોશો ને તો પદાર્થનું કેવું સ્વરૂપ આવવા મળશે? વાયુમાં. અને અહીંથી તમે તાપમાને વધારો અને દબાણે વધારતા જાઓ તો એમાં કન્વર્ટ થતો જશે પ્રવાહીમાં. પણ આ તાપમાને પદાર્થની કઈ અવસ્થા હોય? ત્રણ અવસ્થા, ઘન, પ્રવાહી અને વાયુ. એટલે આ બિંદુને શું કહેવામાં આવે છે? ટ્રિપલ પોઈન્ટ. હવે ટ્રિપલ પોઈન્ટથી તમે આમ જાઓ તો પદાર્થ કઈ અવસ્થામાં હશે? ઘન અવસ્થામાં. બરાબર. પછી આમ માત્ર તાપમાન જ વધારે રાખો તો એ કેમાં કન્વર્ટ થાય? વાયુમાં. અને તાપમાને વધારો અને હરવાર દબાણે વધારો તો એમાં કન્વર્ટ થાય? પ્રવાહીમાં. હવે આ ભાગના બિંદુઓ તમે જોશો ને, ધારો કે તમે આપણો આ જે પ્રવાહી છે ને તમે એટલા તાપમાને રાખો અને એટલા દબાણે રાખો તો અહીંયા એ કઈ અવસ્થામાં હશે? ઘન અને વાયુ બી મિક્સ અવસ્થા હશે. એના કરતાં થોડાક જો તાપમાન તમે ઘટાડશો આ બિંદુએ તો અહીંયા માત્ર કેવી અવસ્થામાં છે? ઘન અવસ્થામાં. એટલે આ ગ્રાફ ઉપર જે બિંદુ આવે ને આ પદાર્થની ઘન અને વાયુ અવસ્થા બે અસ્તિત્વ હશે આપણે આ બિંદુએ. ને આવડું આ જે ગ્રાફ છે ને એને સબ્લિમેશન વક્ર કહેવાય. સબ્લિમેશન વક્ર કેવો? બરાબર. પછી તમે આ ભાગમાં આવો તો અહીંયા કઈ કઈ અવસ્થા સહઅસ્તિત્વ ધરાવે છે? ઘન અને પ્રવાહી. તો આવડો આ જે ભાગ છે એને ફ્યુઝન વક્ર કહેવાય. આ વક્રના નામ યાદ રાખજો. અને આવડો આ જે છે એમાં કઈ કઈ અવસ્થા સહઅસ્તિત્વ ધરાવે? પ્રવાહી અને વાયુ. એટલે આને કહેવામાં આવે છે વેપરાઇઝેશન વક્ર કહેવાય. શું કહેવાય? વેપરાઇઝેશન વક્ર. ટૂંકમાં અહીંયા તમે ખાલી જો એટલું ફોકસ કરવાનું, આ બિંદુ એવું ભાઈ બરાબર. અહીંયા કંઈક દબાણ હશે, અહીંયા કંઈક તાપમાન હશે. હવે આ બિંદુથી તમને એમ કે તાપમાન વધારવામાં આવે ને દબાણમાં કાંઈ ફેરફાર ન કરવામાં આવે તો એ પદાર્થ કઈ અવસ્થામાં કન્વર્ટ થઈ જવાનો? વાયુમાં. અને તમને એમ કહે કે અહીંયા તાપમાન થોડુંક વધારવામાં આવે દબાણ વધારવામાં આવે તો અહીંયા પ્રવાહીમાં. ક્લિયર થયું કે નહીં? પણ આ બિંદુએ તમે જુઓ તો પદાર્થની કઈ અવસ્થા સહઅસ્તિત્વ છે? પ્રવાહી અને વાયુ બંને. ખબર પડે છે કે નહીં? તો આ ભાગના જે તાપમાન અને દબાણના મૂલ્ય છે એમાં પદાર્થ ઘન અને વાયુ મિક્સ હશે. અહીંયા ઘન અને પ્રવાહી. પછી થોડોક ફેરફાર કરશો તો કાં ઘન અવસ્થામાં કન્વર્ટ થઈ જાય, કાં એનો આધાર કોના ઉપર છે? તાપમાન અને દબાણમાં તમે કેટલો ફેરફાર કરો છો એના ઉપર. આપણા માટે અગત્યનું શું છે? આ વક્ર ક્યાં ક્યાં છે ને એ બહુ અગત્યના. ઘન અને વાયુ અવસ્થા જો ભેગી હોય એ વક્રને શું કહેવામાં આવશે? સબ્લિમેશન વક્ર. પછી ઘન અને પ્રવાહી ભેગા હોય એને ફ્યુઝન વક્ર. અને પ્રવાહી અને વાયુ ભેગા હોય એને વેપરાઇઝેશન વક્ર. આ ત્રણે વક્રના નામ યાદ રાખજો ટૂંકમાં. બરાબર. ને ટ્રિપલ પોઈન્ટ ક્યાં તાપમાને મળે એ બહુ અગત્યનું. 273.16 કેલ્વિન અને 0.01 ડિગ્રી. અને ક્યાં દબાણે મળશે? 4.58 મિલીમીટર HG. તો આમાં ત્રણ વક્ર બહુ અગત્યના અને ટ્રિપલ પોઈન્ટનું મૂલ્ય બહુ અગત્યનું. બીજું આની અંદર બીજું કાંઈ યાદ રાખ્યા જેવું છે નહીં. બરાબર. એટલે વધારે આમાં વહીવટ કરતા નથી. તો આ કોનો ફેઝર ડાયાગ્રામ હતો? ફેઝ ડાયાગ્રામ પાણી માટેનો હતો ટૂંકમાં. ક્લિયર થયું કે નહીં? પાણી કઈ અવસ્થામાં હશે એનો આધાર કોના ઉપર હશે? તાપમાન અને દબાણના મૂલ્ય કેવા છે એના ઉપર. બરાબર ને? ડાયરેક્ટ પાણીનું છે એ ઘનનું પ્રવાહીમાં રૂપાંતર ન થઈ જાય. ડાયરેક્ટ ઘનનું પ્રવાહીમાં સીધું રૂપાંતર થાય નહીં. એક સમય એવો આવે કે એ બે અવસ્થામાં હોય ક્યાંય. ખબર પડે છે કે નહીં? પછી થોડુંક તમારે તાપમાન વધારવું પડશે તો એમાં કન્વર્ટ થઈ જાય પ્રવાહીમાં. અને વાયુનું જો તમારે પ્રવાહીમાં રૂપાંતર કરવું હોય તો શું કરવું પડે? દબાણ. ઓલો ગેસ સિલિન્ડર તમે જુઓ તો LPG છે ને વધારે પ્રમાણમાં દબાણ આપે એટલે એમાં હોય પ્રવાહીમાં હોય. અને દબાણ કાઢી નાખવામાં આવે બહાર નીકળે એટલે એમાં કન્વર્ટ થઈ જાય ગેસમાં. શા માટે? કારણ કે એનું દબાણ શું થાય છે? ઘટી જાય. તો દબાણ જો તમે ઘટાડો તો એમાં કન્વર્ટ થઈ જાય વાયુમાં. અને દબાણ વધારો તો એમાં કન્વર્ટ થઈ જતો હોય પ્રવાહીમાં. ક્લિયર થયું કે નહીં? એટલે આ વસ્તુ બહુ અગત્યની છે ટૂંકમાં. ઓકે. આમાં સૌથી અગત્યનો મુદ્દો કયો છે? ટ્રિપલ પોઈન્ટનું મૂલ્ય અને બધા વક્રના નામ. બરાબર. આ સબ્લિમેશન, આ ફ્યુઝન અને આવડો આ વેપરાઇઝેશન. ઓકે. હાલો તો આ ફેઝ ડાયાગ્રામ પૂરો થયો. ત્યાર પછી બહુ અગત્યના બે સૂત્ર છે. બરાબર ને? એના આધારે MCQ ઘણા હોય આ ચેપ્ટરમાં. બરાબર. એક છે બહુ અગત્યનું સૂત્ર, હું અહીં ડાયરેક્ટ લખું. ધારો કે આ એક પદાર્થ છે એનું તાપમાન T1 છે. આ પદાર્થનું દળ છે M. હવે આ પદાર્થનું તાપમાન મારે T2 જેટલું કરવું છે. એટલે કે વધારવું છે.
અને તાપમાન વધારવા માટે તમારે શું કરવું પડે? ઉષ્મા આપવી પડે કે નહીં? તો એ આપવી પડતી ઉષ્મા ઉર્જાનો આધાર છે એ ખાસ કરીને બે બાબત ઉપર હોય. એક તો પદાર્થના દળ ઉપર હશે. કોના ઉપર હશે? દળ ઉપર. જેમ દળ વધારે છે એમ તમારે ઉષ્મા ઉર્જા કેવી આપવી પડશે? વધારે. અને તાપમાનમાં થતા ફેરફાર ઉપર હશે. જો તાપમાનમાં મોટો ફેરફાર થશે તો ઉષ્મા વધારે મળશે, અને તાપમાનમાં થોડો ફેરફાર થાય તો ઉષ્મા થોડી મળશે. એટલે તમે આવું લખી શકો કે પદાર્થને મળતી ઉષ્મા એ પદાર્થના દળના સમપ્રમાણમાં હશે અને તાપમાનમાં થતા ફેરફારના સમપ્રમાણમાં હશે કે નહીં? સમપ્રમાણતા નિશાન દૂર કરો તો અચળાંક આવશે, ને અચળાંક તરીકે મૂકી દઈએ સી. તો હવે આપણે એક સરસ મજાનું સૂત્ર મળી ગયું. ડેલ્ટા ક્યુ બરાબર શું આવશે? MC ડેલ્ટા ટી. આ સૂત્ર તમારા મગજમાં ફિટ થઈ જવું જોઈએ. આ સૂત્ર હેના માટેનું છે? આ સી ને કહેવામાં આવે છે વિશિષ્ટ ઉષ્મા. શું કહેવાય? પેલાનો એકમ ક્લિયર કરી નાખો પછી આગળ વધીએ. વિશિષ્ટ ઉષ્માનો એકમ શું આવશે? આ ઉષ્મા ઉર્જા છે એનો એકમ જૂલ હોય અથવા કેલરી હોય. આપણે જૂલમાં રાખીએ અત્યારે. દળનો એકમ શું થાય? કિલોગ્રામ. બરાબર? હાલો, સીનો એકમ તમારે ગણવાનો છે. ડેલ્ટા ટીનો એકમ શું થાય? કેલ્વી. તો વિશિષ્ટ ઉષ્માનો એકમ શું થાય? જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ કેલ્વિન. આનું પારિમાણિક સૂત્ર આવડી જાય કે નહીં? હવે જૂલનું પારિમાણિક સૂત્ર શું થાય? 12 - 2 કિલોગ્રામનું M1 અને કેલ્વિનનું K1. તો ફાઇનલ શું આવશે? M0 L2 એમ તો કેન્સલ થયા ને? ઓકે, હાલો, T-2 અને K-1. તો વિશિષ્ટ ઉષ્માનું પારિમાણિક સૂત્ર યાદ રહી જશે. દરેક પદાર્થ છે ને એની પોતાની વિશિષ્ટ ઉષ્મા ટૂંકમાં અલગ અલગ હશે. બરાબર? એ તમને રકમમાં આપેલી છે એટલે એની કોઈ ચિંતા કરતા નહીં. હવે સમજા જેવું છે આ છે, સાંભળજો. આ સૂત્ર પહેલાં ક્લિયર કરી નાખો. તો આ સૂત્ર શું માહિતી આપે તમને? કે કોઈ પણ પદાર્થનો તાપમાનમાં તમારે જો T1 થી T2 જેટલો ફેરફાર કરવો હોય ને તો તમારે કેટલી ઉષ્મા ઉર્જા આપવી પડે એના માટેનું સૂત્ર છે. ડેલ્ટા ક્યુ બરાબર શું આવશે? MC ડેલ્ટા ટી. અથવા તમને આવો પ્રશ્ન પૂછે કે પદાર્થનું તાપમાન T2 થી T1 સુધી ઘટી ગયું. હવે ઘટી જાય તો પદાર્થ શું કરશે? ઉષ્મા ગુમાવશે. તો ઉષ્મા ગુમાવે એના માટેનું સૂત્ર થયું. અહીંયા જો તો M ના M, C ના C, T2 - T1. હવે ખાલી તમારે વિચારવાનું, T2 વધારે હોય ને T1 ઓછું હોય તો પદાર્થ ઉષ્મા મેળવી હશે કે ગુમાવી હશે? T2 વધી ગયું પહેલાં કરતાં, T1 કરતાં T2 વધ્યું તો એને ઉષ્મા શું કરી હશે? મેળવી હશે. તો જો T2 વધારે હોય ને T1 ઓછું હોય તો Q કેવું આવશે? જો Q ધન આવે તો એને ઉષ્મા મેળવી હોય. બરાબર ને? એ આપણે પછી વિચારશું આપણે. અને જો T1 છે એ કેવો હોય? સાંભળજો પહેલાં, મને વિચાર લેવા દો. ઓકે, હાલો, અહીંયા ઊંધું સીધા ક્લિયર છું કે નહીં? હવે T1 છે એ વધારે હોય અને T2 ઓછો હોય તો પદાર્થે શું કરીએ છીએ? ઉષ્મા ગુમાવીએ છીએ. T2 જો ઘટી જાય તો તમારો જવાબ કેવો આવશે? ઋણ. તો પદાર્થે ઉષ્મા શું કરીએ છીએ? ગુમાવીએ છીએ. પણ એટલું યાદ રહે હવે કે કોઈ પણ M દળના પદાર્થના તાપમાનમાં જો તમારે T1 થી T2 જેટલો ફેરફાર કરવો હોય તો આપવી પડતી ઉષ્મા ઉર્જાનું સૂત્ર શું આવે? ડેલ્ટા ક્યુ બરાબર શું આવશે? MC ડેલ્ટા ટી. ઓકે, આ એક ઈ સૂત્ર હતું. બીજું સૂત્ર એક આવડું હશે ઉષ્માનું. જુઓ, સાંભળજો. આ બરફ છે, આપણે રાખીએ. બરફને તમારે ગરમ કરવાનો છે. હવે જ્યારે ગરમ કરો ત્યારે એનું તાપમાન 0 ડિગ્રી હોય એવું જરૂરી નથી. બરફ પીગળવા ક્યારે મળશે? જ્યારે એનું તાપમાન પરફેક્ટલી 0 ડિગ્રી થાય ને ત્યારે એ પીગળવાની શરૂઆત કરશે. જો બરફ પીગળતો ન હોય તો એનું સમજવાનું કે એનું તાપમાન 0 કરતાં કેવું છે? ઓછું છે. એટલે હું એમ કહું કે આ બરફ -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે. તો આને પીગાળવું હોય તમારે પહેલાં શું કરવું પડે? -10 થી તમારે ક્યાં લાવવો પડશે? 0. જેવો જ 0 આવશે એટલે બરફ પીગળવા મળશે. બરફનું એમાં રૂપાંતર થાય પાણીમાં. એટલે બરફ પહેલાં કઈ અવસ્થામાં હતો? હવે કઈ અવસ્થામાં ગયો? જ્યારે પદાર્થની અવસ્થા બદલવી હોય ને ત્યારે એની જરૂર પડે? ઉષ્માની જરૂર પડશે. ખબર પડે છે કે નહીં? ઘનનું મારે જો એનો પ્રવાહીમાં લઈ જવું હોય તો એની જરૂર પડશે? ઉષ્મા ઉર્જાની જરૂર પડે. અને પ્રવાહીનું જો મારે વાયુમાં રૂપાંતર કરવું હોય તો એ પાણીને તમારે ગરમ કરવું પડશે, ઉષ્માની જરૂર પડશે. તો જ્યારે પદાર્થની અવસ્થા બદલવા માટે જ્યારે ઉષ્મા આપવી પડે ને એ ઉષ્માને કહેવાય ગુપ્ત ઉષ્મા. કેવી? દેખાય જ નહીં. આને ગુપ્ત ઉષ્મા શું કામ કીધી? ખબર પડી?
એનું કારણ છે, સાંભળજો. ધારો કે આ બરફ છે, એ પહેલાં કેટલા ડિગ્રી સેલ્સિયસ હતો? -10 ડિગ્રી. ઉષ્મા ઉર્જા આપી એટલે એમાં કન્વર્ટ થઈ ગયો, 0 ડિગ્રી સેલ્સિયસ આવી ગયો. ક્લિયર થયું? અહીંયા સુધી આપણને ખબર પડી કે આ બરફે શું કર્યું છે? ઉષ્મા મેળવી છે, એટલે એનું તાપમાન કેટલું થઈ ગયું? 0 ડિગ્રી. હવે બરફનું એમાં રૂપાંતર થવા મળશે પાણીમાં. હવે મને કહો છો જ્યારે પાણીમાં રૂપાંતર થાય તેનું તાપમાન કેટલું રહે? જ્યાં સુધી આખો બરફ પીગળે નહીં ત્યાં સુધીનું તાપમાન કેટલું રહે? 0 ડિગ્રી. તે તાપમાનમાં કંઈ ફેરફાર થયો? આપણને એમ થાય કે ઉષ્મા મેળવે એટલે પદાર્થ છે એના તાપમાનમાં શું થાય? વધારો થાય. અહીંયા તાપમાનમાં કંઈ ફેરફાર જ નહીં થયો. તો આ જ્યાં ઉષ્મા આપી ગઈ ક્યાં હશે? બરાબર ને? આપણને એમ થાય ગાયબ થઈ ગઈ, પણ ગાયબ થઈ નહીં. અને શું કર્યું? એની અવસ્થામાં ફેરફાર કરવા માટે ઉષ્મા વપરાઈ ગઈ હશે. બરાબર ને? તાપમાનમાં ફેરફાર થયો નહીં. જો અહીં તાપમાન વધી ગયું તો આપણને એમ થાય કે અહીંયા ઉષ્મા મેળવી, પણ તાપમાનમાં ફેરફાર થતો નથી. તો આ જે ઉષ્મા આપી ગઈ ક્યાં હોય? અવસ્થા બદલવા માટે વપરાણી હોય. અને અવસ્થા બદલવા માટે જે ઉષ્મા વપરાય એને શું કહેવામાં આવશે? ગુપ્ત ઉષ્મા. અને ગુપ્ત ઉષ્માનું સૂત્ર છે Q = mL. શું કહેવામાં આવે છે? અને એમ એલ એટલે શું? બરાબર ને? આને આપણે શું કહેવાય? ગુપ્ત રાખશું ટૂંકમાં. બરાબર ને? હા, હમણાં 2 નામ આવશે તમને કહો. આને શું કહેવાય? ગુપ્ત ઉષ્મા અચળાંક કહેશું ટૂંકમાં. કદાચ તમારે એમાં કંઈ નામ આપ્યું હોય તો. બરાબર બરાબર. આને યાદ રાખજો ટૂંકમાં. શું છે આને? એલ એટલે શું છે? ગુપ્ત ઉષ્મા અચળાંક. એ રકમમાં તમને આપ્યો જ હશે એટલે એની કાંઈ ચિંતા કરતા નહીં. તો આ અવસ્થા બદલવા માટે સૂત્ર કયું વપરાશે? m × L. ક્લિયર થયું કે નહીં? હવે જો પદાર્થ સાંભળજો ઘનમાંથી પ્રવાહીમાં જતો હોય, શું કે કેમાં? ઘનમાંથી પ્રવાહીમાં, એટલે પીગળો કહેવાય ને. પીગળે એને ગલન થયું કહેવાય. શું થયું કહેવાય? તો જ્યારે ઘન પદાર્થમાંથી પ્રવાહીમાં રૂપાંતર થતો હોય ને ત્યારે એને ગલન થયું કહેવાય. ગલનને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? યાદ છે? ફ્યુઝન. એટલે આ જે ઉષ્મા છે ને ગુપ્ત ઉષ્મા, એને ગલન ગુપ્ત ઉષ્મા કહેવાય. હવે એનું પરફેક્ટ નામ આવી ગયું. હું ગલન ગુપ્ત ઉષ્મા. યાદ રહે? ફરી એકવાર કહો, LF ક્યારે વપરાશે? પદાર્થ છે ઘનમાંથી કેમાં જતો હોય? પ્રવાહીમાં. ત્યારે છે એ કઈ અચળાંક વપરાશે? ગલન ગુપ્ત અચળાંક, ગુપ્ત ઉષ્મા. ને બરફ માટે આનું મૂલ્ય છે યાદ રાખજો, મને પરફેક્ટ યાદ છે, 333 કિલો જૂલ પર કિલોગ્રામ. જે MCQ માટે બહુ કામ આવશે. આ શું કહેવા માગે કે 1 કિલોગ્રામ દળના બરફને જો તમારે પીગાળવો હોય ને, બરફનું તાપમાન કેટલું હશે? 0 ડિગ્રી. અને 0 ડિગ્રીના પાણીમાં તમારે જો એને કન્વર્ટ કરવો હોય તમારે ઉષ્મા આપવી પડશે. કેટલી આપવી પડે? 333 કિલો જૂલ ઉષ્મા તમે બરફને આપશો ને ત્યારે 1 કિલોગ્રામ બરફ પીગળે ટૂંકમાં. હવે આવો તમને MCQ પૂછે કે એક બરફનો ટુકડો છે આ ટૂંકમાં કેટલા કિલોગ્રામનો છે આપણને ખબર છે નહીં. ધારો કે 2 કિલોગ્રામનો રાખીએ સમજવા માટે, અને હું આને 200 કિલો જૂલ ઉષ્મા આપું તો કેટલો બરફ પીગળે? કોઈ કહીએ કે? અથવા આપણે 111 રાખીએ, હાલો નહીં. જો આપણે આ ત્રિરાશિ બહુ અગત્યની, જો બરફને સાંભળજો 1 કિલોગ્રામ બરફને પીગાળવો હોય 333 કિલો જૂલ ઉષ્માની જરૂર પડે. હવે આપણે ઉષ્મા કેટલી આપી? 111 કિલો જૂલ ઉષ્મા આપી તો કેટલો બરફ પીગળ્યો હશે? તો 111 ના છેદમાં શું આવશે? 333. એટલે જવાબ કેટલા આવ્યા? 1/3 આવે કે? એટલે કેટલા આવે? 1/3 કિલોગ્રામ એટલે કેટલા છે? 0.33 કિલોગ્રામ બરફ પીગળ્યો હોય ટૂંકમાં, કે નહીં? આ બરફનું શેમાં કન્વર્ટ થયું હશે? તો પાણી કેટલું મળશે તમને? 0.33 કિલોગ્રામ જ પાણી મળે. તો બાકી કેટલો બરફ રહ્યો હોય? એક આનો MCQ સોલ્વ કરો તો હું આપું, લ્યો, પૂછાઈ જાય એવો છે, લખો તો પછી આગળ વધીએ આમાં. હે? હા, મને ખબર, લખો. 5 કિલોગ્રામ દળના બરફને 5 કિલોગ્રામ દળના બરફને 500 કિલો જૂલ ઉષ્મા આપવામાં આવે છે.
તો તેનું કેટલા કિલોગ્રામ પાણીમાં રૂપાંતર થયું હશે? બરફ અત્યારે છે ને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે. ક્યાં તાપમાને? એટલે હવે જે બધી ઉષ્મા આપશું એમાં વપરાવાની છે, પીગાળવામાં જ તે. જવાબ મળ્યો? હા, હેલો MCQ છે. હો, તમારે ખાલી એક ત્રિરાશિ મૂકવાની. 1 કિલોગ્રામ બરફને પીગાળવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે? 333 કિલો જૂલ. તો હવે તમે કેટલી ઉર્જા આપી છે? 500 કિલો જ્યુલે કેટલો બરફ પીગળશે? તો શું આવશે કયો? 500/333. કેટલો જવાબ આવ્યો? 1.5 kg. આ બધો બરફ પીગળો એનું એમાં રૂપાંતર થઈ ગયું છે પાણીમાં. તો પાણી કેટલું મળશે? 1.5 kg પાણી. પાણીનું તાપમાન કેટલું હશે? યાદ રાખજો, જ્યાં ઊંધી પૂરેપૂરો બરફ પીગળે નહીં ત્યાં ઊંધીનું તાપમાન કેટલું રહેવાનું? 0 ડિગ્રી. તે પછી એનું તાપમાન વધવા મળશે, ત્યાં ઊંધી વધશે નહીં. હવે બરફ કેટલો રહ્યો હોય? કેટલા કિલોગ્રામ હતો? 5 કિલોગ્રામ હતો, તો 3.5 kg રહે. ટૂંકમાં આ યાદ રહેવું જરૂરી. ક્લિયર થયું કે નહીં? ઓકે, હાલો એક સ્ટેપ આગળ વધીએ. એક જ મિનિટ. હવે અહીં ધ્યાન આપજો, થોડુંક આ પૂરું કરી દઉં. બરફ પહેલાં કઈ અવસ્થામાં હતો? ઘન અવસ્થા. ઘન અવસ્થામાંથી આપણે એને પ્રવાહીમાં કન્વર્ટ કર્યું, અને પ્રવાહીમાં કન્વર્ટ કરવા માટે તમારે શું કરવી પડી? ઉષ્મા આપવી પડી. ને આ ઉષ્માનું સૂત્ર શું મળ્યું? Q = m × L. પણ આ જે ઉષ્મા છે એને શું નામ આપ્યું આપણે? ગુપ્ત. પણ કઈ ગુપ્ત ઉષ્મા? ગલન ગુપ્ત ઉષ્મા. ક્લિયર થયું? એને શું કહેવામાં આવે છે? ફ્યુઝન. એટલે આને આપણે શું કહીશું અહીંયા? LF. હવે હું એમ કહું કે પદાર્થ છે એ પ્રવાહી અવસ્થામાં છે. હવે પ્રવાહીમાંથી ડાયરેક્ટ મારે એને વાયુમાં કન્વર્ટ કરવો છે, અને તોય તમારે ઉષ્મા આપવી પડશે. તો એ ઉષ્માનું સૂત્ર આ જ આવશે. Q = શું આવશે? m × L. કે નહીં આવડે? આ જે L છે ને હવે શું થઈ ગયું કહેવાય? બાષ્પાયન. બાષ્પાયન ગુપ્ત ઉષ્મા. તમને એટલું યાદ રહેવું જોઈએ કે વિશિષ્ટ ઉષ્મામાં શું થવાનું છે? ડેલ્ટા Q બરાબર સૂત્ર શું હતું? mc ΔT. વિશિષ્ટ ઉષ્મામાં શું થાય? તાપમાનમાં ફેરફાર થવાનો છે. અને ગુપ્ત ઉષ્મામાં શું થાય? અવસ્થામાં ફેરફાર થશે. બરાબર. ઘનમાંથી પ્રવાહીમાં આવે તો એને ગલન ગુપ્ત ઉષ્મા કહેવાય, અને પ્રવાહીમાંથી વાયુમાં જાય તો એને શું કહેવાય? બાષ્પાયન ગુપ્ત ઉષ્મા કહેવાય. અંગ્રેજીમાં એને વેપર કહેવાય ટૂંકમાં. બરાબર ને? એટલે આપણે એને શું કહેશું અહીંયા? m × LV. બરાબર. અને પાણી માટે મને પરફેક્ટલી ખબર નથી, પણ 2500 સમથિંગ આવે છે. કેટલું આવે છે? 2500 જેવું કંઈક આવે છે. બરાબર ને? કિલો જૂલ પર કિલોગ્રામ. બરાબર. એક્ઝેક્ટ આંકડો મને બહુ યાદ છે નહીં. એક દાખલો આપું એટલે એની અંદર તમારી કિંમત આવી જાય. બરાબર ને? પણ એટલું યાદ રહી જાય કે નહીં? હવે બે સૂત્ર બહુ અગત્યના. ઘનમાંથી પ્રવાહીમાં જવું હોય તો આ, પ્રવાહીમાંથી વાયુમાં જવું હોય તો આવડું આ, અને તાપમાનમાં ફેરફાર કરવો હોય તો આવડું આ. બરાબર ને? તો એક દાખલો આપું ને એની અંદર આ બધા સૂત્રોનો ઉપયોગ આવી જાય. બરાબર ને? મોટો દાખલો છે. બરાબર. એની અંદર આપણા LV અને LFના કિંમત છે એ તમારે પરફેક્ટ જોશે. બરાબર. એટલે હું રકમ જોઈને બોલું છું. લખો તો જૂના સિલેબસનો દાખલો છે આ. સૂત્ર થોડાક તમને ક્લિયર થઈ જાય. બરાબર. એક જ દાખલો હવે લખો લ્યો. -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 800 ગ્રામ દળના બરફને સંપૂર્ણપણે
પાણીમાં રૂપાંતર કરવા માટે કેટલી ઉષ્માની જરૂર પડે? પછી બીજું લખો, આ પાણીનું વરાળમાં રૂપાંતર કરવા માટે કુલ કેટલી ઉષ્માની જરૂર પડે? ખાસ આ મૂલ્ય લખજો, આ પરફેક્ટ કિંમત છે, બરાબર? લખો CIS એટલે કે બરફ, CIS 2220 જૂલ પર કિલોગ્રામ પર કેલ્વિન. જૂલ, કિલોગ્રામ ઇન્વર્સ અને કેલ્વિન ઇન્વર્સ. તો બરફની વિશિષ્ટ ઉષ્મા કેટલી હશે? 3 બગડા અને 0. ક્લિયર થયું ને? હાલો પછી લખો આગળ, સી વોટર 4190 જૂલ, કિલોગ્રામ ઇન્વર્સ, કેલ્વિન ઇન્વર્સ. પછી લખો LF. LF એટલે હું ઘનનું પ્રવાહીમાં રૂપાંતર કરવું. બરફનું પાણીમાં રૂપાંતર કરવા માટે કેટલી ઉષ્માની જરૂર પડશે? લખો LF કેટલા છે? 333 કિલો જૂલ પર કિલોગ્રામ. અને LV, V એટલે વેપોરાઇઝેશન, બરાબર ને? પ્રવાહીનું વાયુમાં રૂપાંતર કરવા માટે. તો એ લખો 2256 કિલો જૂલ પર કિલોગ્રામ. હવે હું આખો દાખલો ગણાવું છું. જોવા એક જ દાખલો, તમારા કરતાં મને ઉતાવળ છે. જો આ સૂત્રનો ઉપયોગ કરતાં તમને આવડવો જોઈએ. પહેલાં સમજવાનું છે બરફને. ભાઈ સમજો, બરફ પહેલાં કેટલા તાપમાને છે? -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે. આ દાખલો શું કહેવા માગે છે કે આખા બરફને પીગાળીને આપણે એનું શેમાં રૂપાંતર કરવાનું છે? વરાળમાં. તો ટોટલ કેટલી ઉષ્માની જરૂર પડે ને એ ગણવાની છે. તો પહેલાં તમારે એ ખબર પડવું પડશે કે બરફને પીગાળવા માટે પહેલાં એને ક્યાં લાવવો પડશે? 0 ડિગ્રી. તો અહીંયા અવસ્થા બદલાવાની છે કે તાપમાનમાં ફેરફાર કરવાનો છે? ને તાપમાનમાં ફેરફાર કરવા માટે આપવી પડતી ઉષ્માને શું કહીએ આપણે? Q1. અને એનું સૂત્ર શું આવશે? MC. અત્યારે બરફ કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં, બરાબર ને? અથવા તો આ પાણી છે એ કઈ અવસ્થામાં છે? બરફમાં. એટલે અહીંયા વિશિષ્ટ ઉષ્મા કોની આવશે? બરફની. ઇન્ટુ શું આવશે? ડેલ્ટા T. બરફનું દળ કેટલું આપ્યું? 800 ગ્રામ આપ્યું ને? અને કિલોગ્રામમાં કન્વર્ટ કરી નાખો, 0.8 થશે. ઓકે, બરફની વિશિષ્ટ ઉષ્મા આપીએ છીએ 2220. ઓકે, કિલો જૂલમાં તમારો જવાબ આવશે. હું અહીં કિલો લખતો નથી. અને તાપમાન કેટલું છે? T2 - T1. T2 - T1 એટલે 10 જ આવશે ને? અને કેલ્વિનમાં ફેરવવાની કોઈ જરૂર નથી, કારણ કે અહીં તફાવત છે. હાલો આનો હિસાબ કરો તો કેટલો આવે છે? 1773 0. આ તમારો જવાબ એમાં આવશે? કિલો જૂલમાં. તો બરફને તમારે -10 થી ક્યાં લાવવાનો છે? 0 એ. તમારે એટલી ઉષ્મા આપવી પડશે. હવે બરફને પીગાળવાનો છે, ને પીગાળવા માટે કઈ ઉષ્માની જરૂર પડે છે? ગુપ્ત ઉષ્માની જરૂર પડે છે, બરાબર ને? એને આપણે કીધી Q2. હવે આપણે અવસ્થા બદલવાની છે ને? તો અવસ્થા બદલવા માટે જરૂર એની પડશે M × L ની, બરાબર? અહીંયા આપણે પીગાળવાનો છે એટલે અહીંયા ફ્યુઝન આવશે, બરાબર? બરફનું દળ કેટલું છે? જો 1 કિલો આવડો, આની કિંમત તમને ખબર છે કેટલી છે? 333. જો 1 કિલોગ્રામ હોત તો કેટલી જરૂર પડે? 333 ની. પણ છે કેટલો? 0.8. તો 0.8 ગુણ્યા 333 કરો તો 266.4. જવાબ એમાં આવશે કિલો જૂલમાં. તો લ્યો, બરફ આખો પીગળી ગયો હશે ને એમાં રૂપાંતર થયું હશે પાણીમાં. હજી પાણીનું તાપમાન કેટલું હશે? 0 ડિગ્રી. હવે આને આપણે શું કરવાનું છે? વરાળમાં રૂપાંતર કરવાનું છે. એટલે પાણીનું તાપમાન તમારે ક્યાંથી ક્યાં પહોંચાડવાનું પડશે? 0 થી 100 ડિગ્રીએ પહોંચાડવું પડશે.
અહીંયા અવસ્થા બદલવાની છે, પાણી જ રહેવાનું છે, પણ શું કરવાનું છે? તાપમાનમાં વધારો કરવાનો છે. અને વધારો કરવા માટે આપી પડતી ઉષ્માનું સૂત્ર શું થાય? Q3 બરાબર mc ડેલ્ટા ટી. હવે જેટલા દળનો બરફ હશે એટલા દળનું પાણીમાં રૂપાંતર થયું હશે, તો પાણીનું દળ કેટલું હશે? 0.8. પણ અહીંયા જે વિશિષ્ટ ઉષ્મા હવે કોની આવશે? વોટરની. તો એ કેટલી આપી? 4190. અને ડેલ્ટા ટી તાપમાનમાં થતો ફેરફાર કેટલો છે? 100. તો કરો તો હિસાબ આનો. 535200. જવાબ એમાં આવ્યો કિલો છે. હવે 100 ડિગ્રીએ પાણીમાં પહોંચી ગયા આપણે. હવે પાણીનું એમાં રૂપાંતર કરવાનું છે? વરાળમાં. અને વરાળમાં એટલે કે અવસ્થા બદલવાની છે. અને અવસ્થા બદલવા માટેનું સૂત્ર શું છે? Q બરાબર m ઇન્ટુ એલ. પણ અહીંયા શું આવશે? વેપરાઇઝેશન. પાણી તો કેટલું કિલોગ્રામ છે? હજી 1 કિલોગ્રામ જ છે. એટલે અહીંયા શું આવશે? સોરી 1 નહીં, પણ કેટલું? 0.8. અને એલ વી કેટલા આપ્યા? બરાબર. 1 કિલોગ્રામ પાણી હોત તો કેટલું તમારે ઉર્જાની જરૂર પડે? 2256 કિલો જૂલ. બરાબર ને? પણ અહીં 0.8 છે, તો આમાં સાદું રૂપ આપો તો 100. બરાબર. હવે 0.8 કિલો જૂલ. તો હવે ટોટલ કેટલી ઉષ્માની જરૂર પડી હશે? તો બધાનો તમારે શું કરી નાખવાનો? સરવાળો. ખબર પડે છે કે નહીં? એટલે તમને કુલ ઉષ્મા મળી જાય. Q1 પ્લસ Q2 પ્લસ Q3 પ્લસ Q4. તો આ બે સૂત્રની તમને ખબર પડી કે કઈ રીતે ઉપયોગ કરવાનો. જ્યારે પાણીનું વરાળમાં રૂપાંતર થાય તેનું તાપમાન કેટલું રહેવાનું છે? જસ્ટ પાણીનું જ્યારે વરાળમાં રૂપાંતર થતું હોય છે ત્યારે તાપમાન કેટલું રહેવાનું છે? 100 ડિગ્રી છે. ક્યાં સુધી રહે? જ્યાં સુધી સંપૂર્ણપણે પાણીનું વરાળમાં રૂપાંતર ન થાય ત્યાં સુધી. ખબર પડે છે કે નહીં? એટલે એ ભૂલ થવી જોઈએ નહીં. નકર અમુક આવા પ્રશ્ન પૂછે છે કે 10 કિલોગ્રામ દળનો બરફ છે, એનું તાપમાન કેટલું છે? 0 ડિગ્રી છે. હવે આપણો આ પાણીમાં દાખલ કર્યો છે, બરાબર ને? હવે આ બરફ છે એ 2 કિલોગ્રામ છે, આમાં પીગળ્યો છે, તો પાણીનું તાપમાન કેટલું હશે? આખો બરફ પીગળે નહીં ને ત્યાં સુધીનું તાપમાન કેટલું રહેવાનું છે? 0 ડિગ્રી સેલ્સિયસ જ રહેશે. બરાબર ને? ઓકે. પછી એના તાપમાનમાં જે કાંઈ ફેરફાર થવા હોય થશે. બરાબર. તો થર્મોડાયનેમિકમાં આપણે અહીંયા સુધી પહોંચ્યા ટૂંકમાં. બરાબર. અહીંયા રાખીએ. લ્યો. બસ.